કોડીનારની ધાકડ ગર્લ ચેતનાએ વોલીબોલ ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે। ચીનમાં રમાઈ રહેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ચેતના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે જાણીએ કે ભારતની ટીમમાં ઉર્જાનો સંચાર કરનાર આ ચેતનાની કહાની। महिलाओं दरेक क्षेत्रनी अंदर देशનું नाम रोशन કરી રહી છે। તેમાં રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતની દીકરીઓ જ્વલંત સિદ્ધિ મેળવી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથની ચેતનાવાળા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સરખડી ગામની ચેતનાવાળા બની ભારતીય મહિલા ટીમની કપ્તાન। ચેતનાએ ચીનમાં બ્રિક્સ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમનું નેતૃત્વ કરતા રાજ્ય અને કોડીનારનું નામ રોશન કર્યું છે। હું સ્ટાન્ડર્ડ 3 ધોરણમાંથી રમું છું અને મારા જેમ કે સર છે, આ સર મારા અંકલ છે, તેમના પ્રતિનિધિત્વથી અને મારા દીદી છે પણ ઇન્ટરનેશનલ છે ચેતનાવાળા, અને બીજા દીદી છે એ પણ ઇન્ટરનેશનલ કક્ષાએમાં કેમ્પમાં રમી ચૂકેલા છે। અમારી અપેક્ષાઓ એવી છે કે જે અહીંયા ઇન્ડોર સ્ટેડિયમની અને લેટેસ્ટ જો આવા ગ્રાઉન્ડની ને સુવિધાઓ ઊભી થાય અને અહીંયા જ જો હોસ્ટેલ અને DLSS જો આપવામાં આવે તો હું માનું છું કે આ વિસ્તારની અંદર એટલી બધી ટેલેન્ટ છે કે આ વિસ્તારની અંદર જો આવી એકેડેમી જો ચાલુ કરવામાં આવે તો ઇન્ડિયન ટીમ પણ વર્લ્ડ જે કચાશ રાખે તેવી નથી આટલી માંગુ છું કે જે મારી મોટી બહેન છે ચેતના, જે અત્યારે ચાઇના ખાતે રમી રહી છે અને તે કેપ્ટન તરીકે તેની નેતૃત્વગીરી સારી છે અને મને એ ખુશીની વાત છે કે ઇન્ડિયા માટે રિપ્રેઝન્ટ કરે છે અને ટીમ પણ ખૂબ જ પરફોર્મન્સ સારું આપીને એક દીકરો છે અને 4 બેબીઓ રમેલી છે અને 2 ઇન્ટરનેશનલ છે, 2 નેશનલ ભરેલી છે અને એક ઇન્ટરનેશનલ કેમ્પ એન્ટ્રી કરેલ છે। અને આ બેબી જે છે એ ભારતીય ટીમનું જે નેતૃત્વ સ્વીકારી જે નિભાવ્યું છે એ બદલ બહુ ખુશી છે। હાલ તો ચેતના ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને સાબિત કરી રહી છે કે દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી લક્ષ્મી છે અને આ લક્ષ્મી દેશ તેમજ પરિવારનું નામ દુનિયામાં રોશન કરવાનું સામર્થ્ય ધરાવે છે।